જય શ્રી હરિ. આપ સૌનું સ્વાગત છે આપની આ ચેનલ ધર્મદર્પિતમાં. પુરુષોત્તમ માસ ચાલી રહ્યો છે. પુરુષોત્તમ માસમાં આપણે અહીંયા એવી પ્રથા છે કે પુરુષોત્તમ માસનો એક અધ્યાય વચાય છે અને ત્યારબાદ એક કથા વાર્તા કરવામાં આવે છે. તો આજે પુરુષોત્તમ માસ દિવસ 8મો, અધ્યાય 8ને આપણે આગળ જોયો અને આજની કથા આપણે સાંભળીએ. ડોસીમાનો દેડકો. હિન્દુ ધર્મમાં પુરુષોત્તમ માસ અધિક માસ દરમિયાન સાંભળવામાં આવતી એક ખૂબ જ પ્રચલિત, પવિત્ર અને લોકપ્રિય વ્રતકથા એટલે કે ડોસીમાનો દેડકો. આ વાર્તા ભગવાન પુરુષોત્તમ પ્રત્યેની અતૂટ શ્રદ્ધા અને ભક્તિનો મહિમા દર્શાવે છે. એક ગામમાં એક ગરીબ શ્રદ્ધાળુ ડોસીમા રહેતા. પુરુષોત્તમ માસ આવતા જ તેમણે આખો મહિનો વ્રત, પૂજા, પાઠ અને પવિત્ર નદીમાં સ્નાન કરવાનો નિયમ લીધો. એ જ નદીના કિનારે એક દેડકો પણ રહેતો. ડોસીમાને રોજ સવારે વહેલા ઉઠીને નદીએ નાહવા જતા અને ભગવાનનું નામ લેતા જોઈ દેડકાને પણ પુરુષોત્તમ માસ વ્રત કરવાની ઈચ્છા થઈ. દેડકાએ પણ મનોમન નિયમ લીધો. તે આખો મહિનો કંઈ પણ ખાધા પીધા વિના ભગવાન પુરુષોત્તમનું સ્મરણ કરશે, માત્ર ભગવાનના ચરણામૃતનો આશરો લેશે. ડોસીમા તો રોજ નદી કિનારે આવતા, પૂજાપાઠ કરી તાંબાના લોટામાં પવિત્ર જળ એટલે કે ચરણામૃત ભરીને ઘેર લાવતા. દેડકો પણ રોજ ડોસીમાની પાછળ પાછળ છાનો માનો તેમના ઘર સુધી આવતો. એક દિવસ જ્યારે ડોસીમા ઘેર આવીને ભગવાનની પૂજા કરી ચરણામૃત લેવા ગયા ત્યારે દેડકો કૂદીને સીધો લોટાના અંદર બેસી ગયો. ડોસીમાએ જેવું ચરણામૃત પીવા માટે લોટો મોઢે માંડ્યો ત્યાં જ અંદરથી દેડકો બહાર નીકળ્યો. ડોસીમા પહેલાં તો ગભરાઈ ગયા અને ગુસ્સે થયા, પણ પછી તેમને સમજાયું કે આ કોઈ સાધારણ જીવ નથી, પણ ભગવાનનો કોઈ પરમ ભક્ત છે જે ચરણામૃત મેળવવા આવ્યો છે. ડોસીમા દયાળુ હતા, તેથી તેમણે દેડકાને માર્યો નહીં, પણ પ્રેમથી તેને દેડકા દેવ કહીને બોલાવ્યા. ત્યાર પછી તો રોજનો નિયમ થઈ ગયો. દેડકો રોજ ડોસીમાના ઘરમાં ભગવાનના આસન પર બેસી જતો. ડોસીમા પૂજા કરે ત્યારે પણ એક ચિત્તે ભગવાનનું ધ્યાન ધરતો. ડોસીમા તેને રોજ પ્રેમથી ભગવાનનો પ્રસાદ અને ચરણામૃત આપતા. દેડકાએ આખો મહિનો આકરી ભૂખ તરસ વેઠીને માત્ર પ્રભુ ભક્તિમાં વિતાવ્યો. જોત જોતામાં પુરુષોત્તમ માસ પૂરો થયો. માસના છેલ્લા દિવસે ડોસીમાએ વિધિપૂર્વક વ્રતનું ઉજવણું કર્યું. તે જ રાત્રે ડોસીમાના ઘરમાં એક દિવ્ય પ્રકાશ પથરાયો. દેડકાની સાચી ભક્તિ અને કઠોર વ્રતથી પ્રસન્ન થઈ સાક્ષાત ભગવાન પુરુષોત્તમ શ્રી હરિ વિષ્ણુ ત્યાં પ્રગટ થયા. ભગવાને દેડકા પર પોતાનો વરદ હસ્ત મૂક્યો. પ્રભુના સ્પર્શ માત્રથી દેડકો તેના પશુદેહમાંથી મુક્ત થઈ ગયો અને એક દિવ્ય, તેજસ્વી રાજકુમાર જેવું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાને તેને પોતાના ધામમાં વૈકુંઠમાં સ્થાન આપ્યું અને તેનો મોક્ષ કર્યો. દેડકાની સાથે સાથે ડોસીમાની ભક્તિ પણ સફળ થઈ અને પ્રભુએ તેમને પણ સુખ, શાંતિ અને અંતે સદગતિના આશીર્વાદ આપ્યા. આ કથા આપણને શીખવે છે કે ભગવાનની ભક્તિમાં કોઈ નાત જાત, ઊંચ નીચ કે મનુષ્ય પશુનો ભેદ હોતો નથી. જો સાચા હૃદયથી, પવિત્ર ભાવથી ઈશ્વરની આરાધના કરીએ તો ગમે તેવો પામર જીવ પણ પ્રભુની કૃપાને પાત્ર બને છે અને ભવસાગર પાર ઉતરી જાય છે. તો બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય. જો આપને આ કથા અને વાર્તા ગમી હોય અને આગળ આવા ને આવા નવા ધાર્મિક વિડીયો જોવા હોય તો ધર્મદર્પિત ચેનલને લાઈક, શેર કરો અને આ ચેનલને સબસ્ક્રાઈબ કરો. પુરુષોત્તમ માસના આપ સૌને ધર્મદર્પિત ચેનલ તરફથી જય શ્રી હરિ, જય શ્રી કૃષ્ણ. બોલો શ્રી પુરુષોત્તમ ભગવાનની જય.